નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા નજર કરીએ મુખ્ય સમાચારો પર. વિધાનસભામાં ફરી ગુંજ્યો નકલીનો મુદ્દો. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ નોંધાવ્યો વિરોધ. અમિત ચાવડાએ સરકાર પર કર્યા જાબખા. સ્પીકરે ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ. હિટ એન્ડ રનમાં પકડાયેલ આરોપીને છોડવા ગયા સાંસદ રંજનબેન ભટ્ટ. સાંસદનો વિડીયો થયો વાયરલ. લોકો કરી રહ્યા છે સવાલ. સાંસદે મીડિયા સમક્ષ આરોપો ફગાવ્યા. અમિત શાહે નડ્ડાને બેસી જવા કહેતા વિડીયો વાયરલ. વિડીયો ગત 13 ડિસેમ્બરના છત્તીસગઢનો હોવાની માહિતી. વડાપ્રધાન મોદી આવશે ગુજરાત મુલાકાતે. તારીખ 22 ફેબ્રુઆરી અને 23-24 ફેબ્રુઆરી રહેશે હાજર. લોકસભા ચૂંટણી 2024 લઈ ગુજરાત ભાજપને અપાવશે ફાયદો. રાજનૈતિક પાર્ટીને મળતા દાન વિશેનો રિપોર્ટ એડીઆર સંસ્થાએ કર્યો જાહેર. ભાજપને 719 કરોડથી વધુનું દાન તો કોંગ્રેસની 79 કરોડથી પણ વધુનું દાન. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાત કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વિશે. ગુજરાત કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસી ધારાસભ્યો વિધાનસભામાં વિરોધ કરી રહ્યા હતા. મુદ્દો હતો નકલી વસ્તુઓનો, નકલી તંત્રનો, નકલી અધિકારીઓનો. શું કહ્યું તેમણે સાંભળો. ડબલ એન્જિન સરકારના રાજમાં ચારે તરફ અસલી કરતા નકલીનું રાજ પ્રસ્થાપિત થયું. તો પ્રધાનમંત્રીશ્રીની ડિગ્રી નકલી હોવા બાબતનો વિવાદ તો ચાલે જ છે, પણ ગુજરાતમાં નકલી ટોલ નાકું પકડાય, નકલી અધિકારીઓ પકડાય, નકલી ધારાસભ્ય પકડાય, નકલી ધારાસભ્યના સીએ પકડાય, સીએમઓનો અધિકારી નકલી પકડાય, પીએમઓનો અધિકારી નકલી પકડાય, નકલી સિરપ પકડાય, માતાજીના પ્રસાદમાં નકલી ઘી પકડાય, નકલી ચલણી નોટો પકડાય, બધું જ નકલી પકડાઈ રહ્યું છે. ત્યારે આ સરકારમાં લાજવાને બદલે ગાજી રહી. આજે વિધાનસભામાં અમારા સિનિયર ધારાસભ્ય માન્ય તુષારભાઈનો પ્રશ્ન હતો કે નકલી કચેરીઓ ખોલી અને જે આદિવાસી સમાજના વિકાસ માટેનું બજેટ છે એને બારોબાર ઘર ભેગું કરવાનું જે આખું ષડયંત્ર ચાલતું હતું એ બાબતે સરકાર શું કરે? તો સરકારે પહેલા તો એમ કીધું કે આવી કોઈ કચેરીઓ અમારા વિભાગ અંતર્ગત નથી ખુલી. અને ફરી એક પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી સ્વીકારે કે આ કચેરીઓ 2017 થી ચાલતી હતી ને 2024 માં પકડાઈ. એટલે 8 વર્ષ પછી સરકારને ખબર પડી કે નકલી કચેરી ચાલે છે.
અને આ તો એક છોટા ઉદેપુર જિલ્લામાં જ 5 કચેરીઓ ચાલે. દાહોદના આખા ગુજરાતમાં અનેક જગ્યાએ આવી નકલી કચેરીઓ ચાલે અને આ એક જ જિલ્લામાં આ નકલી કચેરી મારફત 21 કરોડ રૂપિયાનું ચૂકવણું સરકારે સીધું કર્યું છે. એ સરકારના એકાઉન્ટમાંથી જ્યારે એકાઉન્ટ ટુ એકાઉન્ટ પૈસા ચૂકવાતા હોય તો અસલી લોકોની સામેલગીરી વગર આ નકલીઓ આવી શકે નહીં. અને એટલા જ માટે અમે પૂછ્યું કે અસલી લોકો કોણ છે? સરકારમાં બેઠેલા કોઈ મંત્રી સંડોવાયેલા છે? સરકારમાં બેઠેલા કોઈ સચિવ સંડોવાયેલા છે? કોઈ ઉપલી અધિકારીઓ સંડોવાયેલા છે? આ અસલી લોકો કોને બચાવે છે? આ અસલી લોકોના સાથ સરકાર મેળાવી પડાના આશીર્વાદ વગર આ નકલી કાંડો ક્યાંય ચાલી શકે નહીં. 8 વર્ષથી નકલી કચેરીઓ ચાલે. ઘણા લાંબા સમયથી નકલી ટોલ નાકું ચાલતું હતું. ઘણા લાંબા સમયથી નકલી દારૂ વેચાય, નકલી ઘી વેચતી પ્રચાર બનતો હોય તો આ બધું નકલી ચાલે છે. તો એમાં અસલી લોકો કોણ જવાબદાર છે એનો જવાબ આપો. ત્યારે આ સરકારના મંત્રી એમ કે તમારા મૃદુ ને મક્કમ મુખ્યમંત્રીના રાજમાં અમે આ પકડ્યું છે. લાજવાને બદલે ગાજવાની વાત જ્યારે મંત્રી કરતા હતા એટલા માટે અમારે કહેવું પડ્યું કે આ 8 વર્ષથી નકલી કચેરીઓ ચાલે છે તો એમાં મેળાપી પણાવાળા અસલી અધિકારીઓ અસલી નેતાઓ કોણ છે એનો જવાબ આપો. અને એનો જવાબ નહીં આપવાને કારણે ગુજરાતમાં જે ચારે તરફ નકલીનું રાજ ચાલે છે એને ઉજાગર કરવા માટે પ્રજાની જે તકલીફ છે, પ્રજાના જે પૈસા લૂંટાઈ રહ્યા છે એનો જવાબ માંગવા માટે જ્યારે અમે પ્રયત્ન કર્યો ત્યારે બહુમતીના જોરે બધા જ મંત્રીઓ, બધા જ ધારાસભ્યો ભાજપના ઉભા થઈ અને કોંગ્રેસ પક્ષને, વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરે. એટલા માટે અમારે વિરોધ કરવો પડ્યો. એટલા માટે સૂત્રોચ્ચાર કરી અને અમારે વોકઆઉટ કરવું પડ્યું. સમાચારમાં આગળ વાત કરીશું ગીગા ભમ્મર વિશે. એ જ ગીગા ભમ્મર કે જેમણે ચારણ સમાજને લઈ નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ તેનો વિરોધ થઈ રહ્યો છે. હવે આહિર સમાજના લોકો તેની વિશે શું કહી રહ્યા છે આપ પોતે સાંભળો. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી દેવડી નાન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. થોડા દિવસ પહેલાં તળાજા ખાતે આહિર સમાજના સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ચારણ સમાજ અને સોનલ માતાજી વિશે બોલેલા જે અપમાનજનક શબ્દો હતા તેનાથી જે બે સમાજ છે જે આદિ અનાદિ કાળથી મામા ભાણેજના સંબંધો ધરાવે છે તે બે સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક મંદુક થયા. માત્ર એક વ્યક્તિના જે કટુ વચન છે તેના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ. આહિર સમાજના આગેવાનો છે તેમ સાથે વાત કરશો. અર્જુનભાઈ, શું કહેશો? માત્ર સમાજના એક વ્યક્તિ અને આવા એકાદ મિનિટના એના નિવેદનથી આદિ અનાદિ કાળતા ચાલી આવતા સંબંધો ઉપર કેટલું પેલું થયું અને શું કહેશો? હવે તમારું શું કહેવું છે આના? ગીગાભાઈ ભમ્મર દ્વારા જે વ્યક્તિગત ટિપ્પણી થઈ છે એમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજકોટ આહિર સમાજને ક્યાંય લાગતું વળગતું નથી. એ એમના વ્યક્તિગત વિચારો છે. અમે એ વિચારોનો વિરોધ કરીએ છીએ. રાજકોટ આહિર સમાજ એ વાતનું ખંડન કરે છે. રાજકોટ આહિર સમાજ આજે આવેદનપત્રો આપવા માટે જે આવ્યા છે એમાં અમારો મુખ્ય મુદ્દો અમે ચારણ ગઢવી સમાજના સમર્થનમાં છીએ, એના ટેકામાં છીએ. અમારા આદિ અનાદિ કાળથી યુગોયુગથી જે મામા ભાણેજના સંબંધો ચાલ્યા આવ્યા છે એ સંબંધોને ક્યાંય ઊની આંચ ન આવે. એ સંબંધો કાચા તાંતણાના સંબંધો નથી કે તૂટી જાય. ઉલટાનું અમે તો એવું કહીએ છીએ કે આ જે ઘટના ઘટી એમાં ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ એ વધુ મજબૂત બંધનોથી જોડાયા છે. અને આવી છીછરી માનસિકતા ધરાવનાર વ્યક્તિઓ છે એ આહિર સમાજનું પણ ક્યાંય સારું ઈચ્છતા ન હોય. કારણ કે જે વ્યક્તિ નિવેદન કર્યું છે તળાજાના કાર્યક્રમમાં એમણે આહિર સમાજનો પણ વિરોધ કર્યો છે. એટલે ચારણ ગઢવી સમાજની તો લાગણી દુભાણી છે, સાથે સાથે આહિર સમાજની પણ લાગણી દુભાણી છે. આઈમાં સોનલાઈને અમે માનીએ છીએ, અમે પૂજીએ છીએ. આ પવિત્ર માં જગદંબા છે અને સાથે સાથે ચારણ ગઢવી સમાજને પણ અમે એટલા જ પવિત્ર અને પૂજનીય માનીએ છીએ. અમારો આજનો એજન્ડા અમે સમસ્ત આહિર સમાજ કલેક્ટર કચેરી ઉપર આવી ચારણ ગઢવી સમાજને સમર્થન માટે આવ્યા છીએ અને ગીગાભાઈ ભમ્મર ઉપર આ બાબતની કાર્યવાહી થાય, એમની ઉપર પગલાં લેવાય એ માટે અમે સમસ્ત સમાજના આગેવાનો છે કલેક્ટર કચેરીમાં આવેદનપત્રો પાઠવવા માટે આવ્યા છે.
અન્ય પણ સમાજના આગેવાનો છે. કાકા, તમે શું કહેશો? આ જે નિવેદન હતું તે કેટલું અયોગ્ય હતું? કારણ કે સોનલ માતાજી તો તમામ તેમને પૂજે છે, ખાસ કરીને આયર સમાજ તો સોનલધામ મઢડા ખૂબ જ જોવા મળતો હોય છે, અને આ પ્રકારનું નિવેદન. અરે આ ખરેખર આવા પ્રવચન આપનાર માણસને માઇક ન દેવું જોઈએ. એ જે આયોજકો હોય એને તાત્કાલિક એનો ખુલાસો કરવો જોઈએ. અહીંયા જે બીજા જે બેઠા હતા ને એ નહીં સમયે વિરોધ કરવો જોઈએ. જે આ નથી કરી શક્યા અહીંયાના અમારો સમાજ, એનો પણ અમને થોડુંક ઓલું દુઃખ છે કે સમાજે જાગૃત રહેવું જોઈએ. આવા માણસોને આપણું તમે માઇક આપો, આટલું બધું આહિર સમાજ વિરુદ્ધ બોલે, અમારા આગેવાનો વિરુદ્ધ બોલે, ગઢવી સમાજ વિરુદ્ધ, તો એટલું આયર હોય તો એના મોઢામાંથી આવી વાત જ ન નીકળે. કારણ કે એ તો અમારા હજારો પેઢીથી અમારી ઘરે સંકળાયેલા શિવ ભગવાને માંથી ઉત્પન્ન થયેલા અને પાતાળ લોકથી અમારા સંબંધ આવેલા આવે છે, મામા ભાણેજના. અને એ અમારી ફૂઈના દીકરા છે બધા. ગઢવી જે ચારણ સમાજ છે અમારા ફૂઈના દીકરા છે, અમારા ભાણેજ છે. અને ગઢવી સમાજ એક સોનલાઈ નહીં પણ ગઢવી સમાજની દીકરી જન્મે નહીં અમારી માટે માતાજી બરોબર છે. અમે એને પૂજનીય છે. એ દેવીનો અવતાર જ છે. જેટલી પણ ગઢવીની દીકરી જન્મી હોય એ બધી એમ કે અમે અમારા આહિરના મતે દેવીનો અવતાર મને અમારે દરેક ગઢવીની દીકરીઓ પૂજવા સંબંધ છે. એટલે અમે તો બધાને એટલું માન આપી છીએ. અને આ માણસને તમે એમને એમ થાય છે કે આને વધારે આને કેવી રીતે આ માણસ માઇક સુધી પહોંચી ગયો. ભલે ગમે એવડો આગેવાન હતો પણ આ માઇક સુધી ન પહોંચવો જોઈએ. અને ફરીથી હવે આહિર સમાજના કાર્યક્રમ થાય એની ઉપર ખાસ ધ્યાન દેવામાં આવે. કોઈ પણ સમાજ વિરુદ્ધ કોઈ પણ બોલે એવા માણસો લાગતા હોય તો એને માઇક ન આપવું અને એને તિરસ્કારવા, અને જેવી રીતે અત્યારે આપણે બધા વિરોધ કર્યો એવો જ વિરોધ કરવો અને એને આપણા સમાજથી દૂર રાખવા એવી મારી વિનંતી છે. અને ગઢવી સમાજને અમારી પ્રાર્થના છે કે આપ અમારી આ વિનંતી સ્વીકારી અને દુઃખ લગાડશો નહીં અને જો આપણે જૂની પરંપરા એમને ચાલુ રાખશો. શું કહેશો? એમની જે સમાજે એમની સાથે છેડો તો ફાડી દીધો, પણ કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ એવું માનો છો? અરે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને. એ સિવાય સમાજે ભેગા થઈને એને અતિશય ઠપકો દેવો જોઈએ કે એવા શબ્દોમાં કે ફરીથી આવી ક્યારેય ભૂલ ન કરે. એમના દીકરાએ આવીને માફી માગી, પણ તેઓએ હજી સુધી લગભગ ક્યાંય આવીને માફી નથી માગી. કેટલું આ યોગ્ય કહેવાય? હજી તે તેમના નિવેદન ઉપર અડગ છે. અરે હાલની મારી પાસે અમારો સમાજ અહીંયાના જે આગેવાનો છે એને અમે ફોન કરી દબાણ કરી, ભાઈ તમે માફી માગો તાત્કાલિક આજે. કારણ કે માફી ન માગો તો સમાજમાંથી દૂર કરી દો ને કે આજથી તમારો અહીંયાનો જે બહાર ગામનો સમાજ છે એ બહાર ગામના સમાજને અમે કહીશું તમે એવો ઠરાવ કરો કે હવે આજથી આને આપણી નાતની માલી પર ક્યાંય નહીં, આપણી સ્ટેજ ઉપર ગીગાભાઈને ક્યાંય નહીં બેસવા દેવાના. બિલકુલ, જે ગીગા ભંબર છે તેમના પોતાના આહિર સમાજમાં જ ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. આપણે જે કલેક્ટર કચેરીના દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ કે મોટા પ્રમાણમાં આહિર સમાજના જે આગેવાનો છે તે એકઠા થયા છે ને તેમના વિરુદ્ધમાં જે ગીગા ભંબર છે તેમના વિરુદ્ધમાં આવેદન આપી રહ્યા છે. આપણી સાથે અન્ય પણ આહિર સમાજના આગેવાનો છે, તેમની સાથે વાત કરશું. ઘનશ્યામભાઈ, શું કહેશો? આ એક વ્યક્તિના કારણે સમાજનો માત્ર એક વ્યક્તિ 2 મિનિટ બોલે છે, આખા સમાજને નીચું જોયા જેવું કરે છે. અનાદિકાળથી જે આહિર અને ચારણના સંબંધો ચાલ્યા આવે છે તેમના ક્યાંક ને ક્યાંક દુઃખ થવા જેવી બાબત છે. ભાઈ ભમર દ્વારા જે કાંઈ બોલવામાં આવ્યું છે ગીગાભાઈ દ્વારા, એ હકીકતે આહિર સમાજ એમને વખોડી કાઢે છે. એમની ભૂલ છે. ચારણ સમાજ અને આહિર સમાજના તો વર્ષોથી મામા ભાણેજના જે વ્યવહારો છે, સંબંધો છે, આદિકાળથી ચાલ્યા આવે છે અને ભવિષ્યમાં પણ કાયમ ચાલુ રહેશે. તો એમના માટે અમે ચારણ સમાજની પડખે છીએ. આહિર સમાજના કોઈ પણ વ્યક્તિએ જાહેર સ્ટેજ ઉપરથી ક્યાંયથી આવું ન બોલવું જોઈએ. એમના જે શબ્દો કે એમનું જે હશે એમનું વ્યક્તિગત છે. એમનું ચારણ સમાજ અને આહિર સમાજે એમની કંઈ ગણતરીમાં ન લેવું જોઈએ. સમાજ વિશે તો બોલ્યા છે, સોનલ માતાજી વિશે બોલ્યા છે, જેમને 18 વર્ણ માને છે. લાગે છે તમને એવું કે તેમને સોનલધામ મઢડા આવીને જે માતાજી અને સમગ્ર ચારણ ગઢવી સમાજ છે તેની માફી માગવી જોઈએ? આમ તો હમણાં વાત થઈ બધાય કે ભાઈ 2-4 દિવસ પહેલાં એ પ્રશ્ન પતી ગયો છે. એમના જે ફેમિલી મેમ્બર હોય એને માફી માંગી લીધી છે. સોનલમાં તો 18 વર્ણના માતાજી છે અને માતાજી કોઈ પણ હોય તો માતાજી વિશે કોઈ આવું ન બોલવું જોઈએ, આવા શબ્દો ન બોલવા જોઈએ. એને આવા જે શબ્દ બોલ્યા છે એને આહિર સમાજ સખ્ત રીતે વખોડી કાઢે છે. બિલકુલ, જે કલેક્ટર કચેરી ખાતે આહિર સમાજના આગેવાનો છે તે અત્યારે આવેદન દેવા જઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. આહિર સમાજનું પણ માનવું છે કે ગીગા ભંબર સામે કાર્યવાહી થવી જોઈએ. હવે કોઈ દિવસ તેમને સ્ટેજ ઉપર આ માઇક ન આપવું જોઈએ, ઠપકો દેવો જોઈએ ને તેમને સોનલધામ મઢડા આવીને માતાજી છે સોનલ માતાજી તેમની અને ચારણ સમાજની માફી માગવી જોઈએ. તેમના પરિવારના સભ્યોએ માફી માગી છે, પરંતુ ગીગા ભંબર દ્વારા હજી કોઈ પણ પ્રકારની માફી નથી માગવામાં આવી. તેનો સીધો મતલબ એ થાય છે કે તે હજુ પણ પોતાના નિવેદન પર ક્યાંક ને ક્યાંક અડગ છે તે જોવા મળી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે ગીગા ભંબર સામે કઈ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ છે અને સામાજિક રીતે તેમને કઈ રીતે આગળ જોવામાં આવે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. હાલ ગીગા ભંબરનું નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. લોકો તેની ટીકા કરી રહ્યા છે, પરંતુ વધુ એક વિડીયો ગીગા ભંબરનો હાલ વાયરલ થયો છે. આ વિડીયો જોઈ લોકો કહી રહ્યા છે કે વધુ એક બફાટ
ગીગા ભમ્મરે નોંધાવ્યો છે. શું છે વધુ માહિતી આપ પોતે જુઓ. કોઈને ખબર નહોતી તેથી હું રાવણ હતો. દેહ વેપારના પૈસા છે. યાદ કરો, સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો. ગીગા ભમ્મર આહિર સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. આ વિડીયો સામે આવતા ખળબળાટ મચી ચૂક્યો છે. ગીગા ભમ્મરના વાયરલ વિડીયોની પુષ્ટિ ગુજરાત તક નથી કરતું. થોડા દિવસ પહેલા જ આહિર સમાજના એક કાર્યક્રમમાં કથિત ગીગા ભમ્મર નામના સામાજિક આગેવાન દ્વારા ચારણ સમાજ અંગે અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું, જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ગુજરાત તકે પણ એ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ગીગા ભમ્મરના આ વિડીયોના કારણે ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. જો કે હવે ગીગા ભમ્મરનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. ગીગા ભમ્મરનો આ વિડીયો એ જ સમૂહ લગ્ન કાર્યક્રમનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વિડીયોમાં ગીગા ભમ્મર આહિર સમાજ અંગે ટિપ્પણીઓ કરી રહ્યા છે. આહિર સમાજના આ 12 ગામમાં આહિર સમાજના લોકો 1 મહિનામાં ₹1 કરોડના પ્રતિબંધિત કેફે કાલા પી જાય છે. કાલા એ અફીણ જેવો કેફે પીણું બનાવવા માટેની વસ્તુ છે જે દારૂની જેમ ગુજરાતમાં પ્રતિબંધિત છે. પરંતુ આ વિડીયોમાં તેઓ આનો ઉલ્લેખ કરી રહ્યા છે. ગીગા ભમ્મર વિડીયોમાં ગીગા ભમ્મર કહે છે કે જો આ 12 ગામ 1 કરોડના મહિને પ્રતિબંધિત કાલા વેચાતા હોય, પીવાતા હોય તો ભાવનગર પોલીસની કામગીરી પર સવાલ ઊભા થાય છે. શા માટે આ વિસ્તારમાં કાલા અને કોની રહેમ નજર વચ્ચે વેચાઈ રહ્યા છે? ગીગા ભમ્મર એવું પણ કહેતા સંભળાઈ રહ્યા છે કે હું રાજકારણનો રાવણ હતો, મારી પાસે ડીએસપી પણ બદલી કરાવવા આવતા હતા. કહીએ કે નકર હું કાયમનો બધાની ટેબલ ઉપર રાજકારણની કોઈને ખબર નહોતી તેથી હું રાવણ હતો. દુનિયામાં કોઈ બોલી ન હોય કે અહીંયા હંધાય આવે, જેને બોલાવું ડીએસપીએ મને પૂછશે કે આપણે મારી બદલી કરવી ત્યાં. હવે બીજો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં ગીગા ભમ્મર કહે છે કે આપણા સમાજે સુરતના દાતાઓ પાસેથી પૈસા દાનમાં ન લેવા જોઈએ. તે દેહ વ્યાપાર અને વ્યાજના 2 નંબરના પૈસા હોય છે. તેમનું દાન લેવાથી સમૂહ લગ્નમાં લગ્ન થયેલી દીકરીઓને સંતાનો પણ નહીં થાય. સુરત અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક દીકરીને છે ને બાળક જ નહીં થાય. દેહ વેપારના પૈસા છે. યાદ કરો, સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો. ઉલ્લેખનીય છે કે ગીગા ભમ્મર દ્વારા ચારણ સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ચારણ સમાજ અને આહિર સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે માટે કેટલાક આગેવાનો દ્વારા વિનંતી કરવામાં આવી છે. આહિર સમાજના અનેક આગેવાનોએ માફી માંગ્યા બાદ ચારણ ગઢવી સમાજ શાંત પડ્યો હતો. પરંતુ હવે ગીગા ભમ્મરના એક પછી એક વિવાદાસ્પદ નિવેદનવાળા વિડીયો સામે આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. આ વચ્ચે તમામ પાર્ટીઓને દાન આપવામાં આવી રહ્યું છે. ઉદ્યોગપતિઓ દાન આપી રહ્યા છે. જે તે પાર્ટીનું જે તે વિસ્તારમાં વર્ચસ્વ હોય છે અને આ જ વિસ્તારમાં તેને આર્થિક દાન પણ મળતું હોય છે. તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તિજોરી કેટલી લબાલબ છે, જુઓ આ રિપોર્ટમાં. ભાજપને 2022-23માં અંદાજે ₹720 કરોડનું ચૂંટણીલક્ષી દાન મળ્યું હતું. આ આંકડો અન્ય 4 રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, CPIM અને નેશનલ પીપલ્સ પાર્ટી દ્વારા પ્રાપ્ત કુલ ચૂંટણી દાન કરતાં 5 ગણો વધુ છે. ચૂંટણી અને રાજકીય સુધારા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એટલે કે ADR તેના એક અહેવાલમાં ઉપરોક્ત આંકડા રજૂ કર્યા છે. ચાલો જાણીએ આ રિપોર્ટના 10 રસપ્રદ તથ્યો. ADR મુજબ નાણાકીય વર્ષ 2022-23માં રાષ્ટ્રીય પક્ષોને ₹850.438 કરોડના કુલ 12,168 ડોનેશન મળ્યા. દેશની છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી બહુજન સમાજ પાર્ટી એટલે કે BSPએ જાહેરાત કરી કે તેને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ₹20,000થી વધુનું કોઈ દાન મળ્યું નથી. ચૂંટણી પંચમાં નોંધાયેલ રાજકીય પક્ષ માટે નાણાકીય વર્ષમાં તેના દ્વારા પ્રાપ્ત થયેલ ₹20,000થી વધુનું ચૂંટણી દાન જાહેર કરવું ફરજિયાત છે.
ભાજપે જણાવ્યું કે તેને 7,945 ડોનેશનમાંથી રૂપિયા 719.858 કરોડ મળ્યા. કોંગ્રેસ અનુસાર તેને 894 ડોનેશનમાંથી રૂપિયા 79.924 કરોડ મળ્યા. ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી ફંડ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી અને CPIM દ્વારા સમાન સમયગાળા એટલે કે નાણાકીય વર્ષ 2022-23 માટે જાહેર કરાયેલા કુલ દાન કરતાં 5 ગણું વધુ છે. આપને જણાવી દઈએ કે NPP ઉત્તર પૂર્વમાં એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ADRએ તેના અહેવાલમાં એવું પણ કહ્યું છે કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ રૂપિયા 276.202 કરોડનું દાન મળ્યું. ત્યારબાદ ગુજરાતમાંથી 160.509 કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂપિયા 96.273 કરોડ મળ્યા. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનમાં 91.701 કરોડનો વધારો થયો, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22 કરતાં 12.9% વધુ છે. ADR મુજબ ભાજપને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન રૂપિયા 614.626 કરોડનું ચૂંટણી દાન મળ્યું, જે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વધીને રૂપિયા 719.858 કરોડ થઈ ગયું. આમ ગત વખત કરતાં આ વખતે 17.12% વધુ દાન મળ્યું છે. જો કે નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાર્ટીના દાનમાં 41.49%નો ઘટાડો થયો છે. કોંગ્રેસ દ્વારા પ્રાપ્ત દાન નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 95.459 કરોડથી ઘટીને નાણાકીય વર્ષ 22-23 દરમિયાન 79.924 કરોડ થયું છે, જે 16.27%નો ઘટાડો છે. ADR મુજબ નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 21-22 વચ્ચે કોંગ્રેસના ચૂંટણી દાનમાં 28.9%નો વધારો થયો છે. ADR અનુસાર ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં આ વખતે CPIMને મળેલા ચૂંટણી દાનમાં 39.56% અને આમ આદમી પાર્ટીને મળેલા દાનમાં 2.99%નો ઘટાડો થયો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક.